શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર અમેરિકાના ન્યૂ જર્સીમાં લાખોની કમાણી કરતા ગુજરાતી સ્ટોર ધારકો અત્યારે કેમ ફફડાટમાં જીવી રહ્યા છે? એક એવો અદૃશ્ય ખતરો જે રાતોરાત વર્ષોની મહેનતને રાખ કરી શકે છે અને જેના કારણે અનેક ગુજરાતી પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ કોઈ સામાન્ય આર્થિક મંદી નથી, પણ એક એવું રહસ્યમય સંકટ છે જે હવે ન્યૂ જર્સીના ખૂણે ખૂણે ફેલાઈ રહ્યું છે. આખરે કેમ ગુજરાતી વેપારીઓ પોતાના જ સ્ટોરની અંદર અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને કઈ એવી ભૂલ છે તેમને બરબાદીના આરે લાવી શકે છે, તે જાણવા માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ. અત્યારે અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતી સ્ટોર ધારકો અને વેપારીઓ માટે સમય ખૂબ જ કપરો ચાલી રહ્યો છે અને તેઓ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છે. મુખ્યત્વે રિટેલ સ્ટોર્સ અને ગ્રોસરી શોપ ધરાવતા ગુજરાતીઓને નિશાને લેવામાં આવી રહ્યા છે, જેનું સૌથી મોટું કારણ સુરક્ષાનો અભાવ અને કેટલીક ટેકનિકલ ખામીઓ છે. વેપારીઓ માટે બીજી સૌથી મોટી મુશ્કેલી વધી રહી છે મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન, જેના કારણે સ્ટોર ચલાવવાનો ખર્ચ અને ટેક્સમાં મોટો વધારો થયો છે, જે તેમના નફાના ગાળાને સતત ઘટાડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે અને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે વેપારીઓને હવે આધુનિક સુરક્ષા સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ જ અનિવાર્ય બની ગયા છે, જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી શકાય. આ ઉપરાંત ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતી વેપારીઓએ એક મજબૂત સંગઠન બનાવવાની ખૂબ જરૂર છે, જેથી તેઓ સ્થાનિક પોલીસ અને પ્રશાસન પર દબાણ લાવી શકે અને પોતાના હકની લડાઈ લડી શકે. અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ભાષાની મર્યાદાના કારણે અથવા કાયદાકીય જાણકારીના અભાવે ગુજરાતીઓ યોગ્ય રિપોર્ટ પણ કરી શકતા નથી, તેથી તેમને સ્થાનિક કાયદાકીય સલાહકારોની મદદ લેવી જોઈએ. સ્ટોરની અંદર રોકડ રકમ એટલે કે કેશ ઓછી રાખવી અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું એ પણ સુરક્ષા માટેનું એક મોટું પગલું સાબિત થઈ શકે છે, કારણ કે લૂંટારુઓ હંમેશા મોટી રોકડ રકમની શોધમાં હોય છે. ન્યૂ જર્સીમાં ચાલી રહેલી આ અસ્થિરતા વચ્ચે વેપારીઓએ ઇન્સ્યોરન્સ એટલે કે વીમા કવચ લેવું પણ ખૂબ જરૂરી છે, જેથી કોઈ અણધારી આફત આવે ત્યારે આર્થિક નુકસાનથી બચી શકાય. ઘણા સ્ટોર ધારકો અત્યારે મેન પાવર એટલે કે કર્મચારીઓની અછતનો પણ સામનો કરી રહ્યા છે, કારણ કે વેતન વધાર્યા વગર સારા માણસો મળવા મુશ્કેલ છે, જેની અસર સીધી સ્ટોરના સંચાલન પર પડી રહી છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જો વેપારીઓ સાવચેતી રાખે અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે તો તેઓ આ સંકટમાંથી ચોક્કસપણે બહાર આવી શકે છે અને પોતાની વર્ષોની મહેનતથી ઊભો કરેલો વેપાર સુરક્ષિત કરી શકે છે. સાવધાન રહેવું અને એકતા જાળવવી એ જ અત્યારે ન્યૂ જર્સીના ગુજરાતી વેપારીઓ માટે એકમાત્ર મજબૂત રસ્તો છે, કારણ કે જો અત્યારે જાગૃત નહીં થવાય તો આવનારા સમયમાં આર્થિક અને માનસિક મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે. તેથી દરેક ગુજરાતી સ્ટોર ધારકે સરકારની નવી એકદમ નક્કોર સુરક્ષા માર્ગદર્શિકાને અનુસરવું જોઈએ અને જરૂર પડે તો સ્થાનિક સત્તાધીશો સાથે સીધો સંપર્ક સાધવો જોઈએ, જેથી આ મુશ્કેલ સમયમાંથી હેમખેમ બહાર નીકળી શકાય. દોસ્તો, આ અંગે તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.